તો હેલો ફ્રેન્ડ્સ, આપણે સગાઈનો આજે થોડોક ભાગ બાકી હતા તો જો આમાં એડ કર્યા છે આપણે. તો આ જો સગાઈ માટે મહેમાન બધા આવી ગયા છે અને બધી રસમ કરવાની હોય ને એટલે બધા બેઠા છે. એક બાજુ દીકરીવાળા છે ને એક બાજુ દીકરાવાળા છે. તો ચા પાણી બધા પીવે છે અને પાછી બીજી રસમ શરૂ થાય. ગોળદાણા ખાઈ લીધા છે આપણે અને આ જો બધી રસમ કરી નાખીને પછી આ ફોટા પાડવાનું હતું. તો અમારા ફઈ અને મારા ફુવા છે અને આગળ વિડીયામાં બધાએ જે ફોટા પડાવવાનું બાકી હતા એ બધા આમાં છે. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયોમાં બના રહેજો. મારા ફુવા અને મારા ફઈ છે તો જો મારા ફુવાને થોડુંક આંસુ આવી ગયા, કેમ કે મારા ભાઈ નથી, મારા શરદભાઈ છે એ નથી. તો કોઈ પણને પ્રસંગ હોય ત્યારે એનો દીકરો તો યાદ આવે જ તે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે એની હિંમત આપે કે આ બધું જોઈએ. પછી જમણવાર ને સગાઈને ત્યાં બધું થોડુંક પતી ગયું, પૂરું થઈ ગયું. પછી આપણે આ ઘરે આવ્યા મારા ફઈની રહેશે ને ત્યાં તો અમારા શરદભાઈ છે જે દીકરીની સગાઈ હતી ને એના પપ્પા છે. તો આપણે ફોટા એડ કર્યા છે ને આ બધા ફોટા અમે પાડ્યા થઈ એમાં એડ કર્યા છે. તો આગળ વિડીયોમાં બને રહેજો. થોડાક ફોટા અને પછી બધા મહેમાનને વળાવે છે તે બધું. તો ચાલો બધા આવજો, બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ. અહીંયા જો આ મકાન છે ને એ મારા ફઈની બનાવે છે, મારા રમેશભાઈની. એને જે વાટા પ્લાસ્ટર બાકી છે અને આ પછી મારા ફઈને જૂનું ઘર છે ત્યાં બેસવા જઈને અમારા ફુવા છે.
તો અને અહીંયા પછી મહેમાન બધા જો અમારા ફૈનિયાના ઘરે બેઠા છે. તો અમારા ફૈનિયાનું ઘર છે અને આ બહેનો બધા ત્યાં બેસવા જાય છે. તો જો તમારા ફૈનિયાના ઘરે. તો ચાલો, અને મારા ફુવાએ જો મને આશીર્વાદ આપ્યા અને મળ્યા ઘણા સમયે. તો આવું કંઈક છે. અને મારા ફુવા છે, મારા ફુવાએ એને બધાએ અમે બહુ વાડીમાં કામ કર્યું સાથે. તો આવું છે. અને અમારા ભાભીની બધા છે, ભત્રીજા વહુ બધા, તો એની સાથે પણ આપણે ફોટા પાડ્યા. અને આગળ મહેમાનો ઓસ્તીમાં બેઠા છે એ પણ છે. અને પછી મહેમાનને જે વળાવે છે એ પણ આમાં બધું છે. આવજો બધા એમ. તો અહીંયા જો બધા બેઠા છે. વેવાણ જ્યાં દીકરાની સગાઈ કરવા આવ્યા હતા, દીકરીની એના સાસુમાની બધા મહેમાનો છે જે સગાઈ કરવા આવ્યા હતા. એને અમારા બધા બેઠા છે, મારા માયા ભાભીની બેનને બધા. તો હોસરીમાં વાતું ચીતું કરે છે. ચાલો વિડીયોમાં આગળ બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો. જો આ બાજુ કરજો લે બેન નીકળી. આ બાજુ વેવાણું કહેવાય ને, બેનું કહેવાય ને વેવાણું કહેવાય. માયા ભાઈ ચાલો બધા બેન મારા બાની કઈ ને તો મહેમાનને બધાને આવજો કહીને મારા ફુવાને બધા જો બેઠા ને મહેમાન બધા ભાગ્યા. તો અહીંયા મહેમાનનો ડીશમ પણ જો તૈયાર થઈ ગયો છે, સગાઈ કરવા આવ્યા થઈ. અને આજે ઊભા છે એ અમારા જીતુ છે. તો એના બેનના ભાણિયાની સગાઈ કરવા જે આવ્યા હતા. તો આ જીતુ છે, એને સગા બેનનો ભાણિયો થાય જે અહીં સગાઈ કરવા આવ્યા થઈ, અને મારા ફઈના ઘરે એને. તો ચાલ તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો સગાઈનો પ્રસંગ તો પતી ગયો છે ને હવે આપણે જઈ ઘરે. નિધિબેન જો પાછળ બેઠા બેઠા ગેમ રમે છે. સાહેબ જો તમે ચાલો વિડીયો હવે હે પ્રસંગમાં બહુ મજા આવી, આનંદ કર્યો, બહુ મસ્ત મજા આવી, બહુ મજા આવી, આનંદ. ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે વિડીયોનો એન્ડ કરશું આપણે. ચાલો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે જઈએ છીએ ઘરે. ચાલો મળીએ. અહીં કૂતરા જો, ઓહો આ તો જો આવું ધોઈડું અહીંયા એ લે. તો આવું કંઈક છે. તો ચાલો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નવા એક બ્લોગ સાથે. જય દ્વારકાધીશ. તો જો આ ડુંગરા વચ્ચે રસ્તો આવશે, મસ્ત નજારો. અને આવે ચોમાસામાં લીલું વાતાવરણ એટલે મસ્ત હોય. તો ચાલો આવું કંઈક હતું. હવે આપણે જઈ ઘરે. આમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જરૂર ને કોમેન્ટ કરજો. મેં ઘણી વખત આમાં વિડીયોમાં કીધું છે. તો આવજો બધાને, જય શ્રી